વાત કરવામાં આવે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે। સયાજીગંજ સાથે નટરાજ ટાઉનશીપ પરશુરામ ભઠ્ઠામાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોના ઘર અને દુકાનોમાં ઘૂસ્યા છે વિશ્વામિત્રીના પાણી। અનેક ઝૂંપડાઓમાં પાણી ફરી વળતા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। ફાયર બ્રિગેડના જવાનો બોટ લઈને આ વિસ્તારમાં પહોંચ્યા। લોકોને સાવચેતી રાખવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે। करने की टीम कैसी अपनी તો વડોદરામાં અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે વિશ્વામિત્રી નદીના પાણી। સયાજીગંજ વિસ્તારમાં આવેલા નીચાણવાળા તમામ વિસ્તારો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। નટરાજ ટાઉનશીપ પરશુરામ સોસાયટીમાં પાણી ભરાયા છે। લોકોના ઝૂંપડાઓ નદીના પાણીમાં ગરકાવ થયા છે। વિશ્વામિત્રી નદીના મગરો પણ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા છે। તંત્રએ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। અકોટા દિનેશ મિલ ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। તમે આ દ્રશ્યો જુઓ, જ્યાં નજર પડે ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। લોકોના ઘર ઝૂંપડા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। રોડ રસ્તા પાણીમાં ડૂબી ગયા છે। જાણે વિશ્વામિત્રી નદી શહેરમાં આવી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટી 28.50 ફૂટ થતાં નીચાણવાળા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે। આપ જોઈ શકો છો કઈ રીતના સયાજીગંજ વિસ્તારમાં આવેલું છે નટરાજ ટાઉનશીપ પરશુરામ નગર સોસાયટી અને તેની આસપાસનો આખો જે વિસ્તાર છે અને જે ઝૂંપડાઓ છે તેમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે અને કઈ રીતના તમામ ઝૂંપડાઓ પાણીમાં જળમગ્ન થયા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। મહત્વની બાબત છે કે જે રીતના વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી નદીમાં અનેક મગરો વસવાટ કરે છે અને જ્યારે વિશ્વામિત્રી નદીનું પાણી રહેણાંક વિસ્તારમાં આવતું હોય છે ત્યારે મગર પણ તેની સાથે આવતું હોય છે। આ જે નદી છે તેમાં અનેક મગરો અહીંયા અત્યારે પાણીમાં હશે અને તેના કારણે કોઈ પણ વ્યક્તિ અંદર જવાનું સાહસ નથી કરી શકતો। જે રીતના આપ અહીંયા જે ઝૂંપડા જોઈ રહ્યા છો કઈ રીતના ઝૂંપડા અહીંયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ તરફનો જે આખો વિસ્તાર છે તો તમને બતાવવાની કોશિશ કરીશ કે સામે તમે નટરાજ ટાઉનશીપ તમને જોવા મળે છે। નટરાજ ટાઉનશીપથી લઈને જેતલપુર રોડ સુધી તમામ જે આખો વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સામે તમે જે રેલવે સ્ટેશનની નીચે જે ગરનાળું બનાવ્યું છે તે ગરનાળું પણ જોઈ શકો છો કે કઈ રીતના ગરનાળું આખું ગરનાળું ડૂબી ગયું છે પાણીમાં। અને આ તારાજીના દ્રશ્યો વડોદરા શહેરના છે કે જ્યાં વિશ્વામિત્રી નદીએ તાંડવ મચાવ્યું છે અને વિશ્વામિત્રી નદીના જે પાણી છે તે લોકોના ઘરોમાં ઝૂંપડાઓમાં ફરી વળ્યા છે, જેના કારણે લોકોને પોતાના જાનમાલની રક્ષણ માટે તેઓ અહીંયાથી સુરક્ષિત સ્થળે ખસી ગયા છે। મહત્વની બાબત છે કે કેટલાક લોકોના તો ઘર વકરી સહિતના તમામ સામાન આ વિશ્વામિત્રી નદીમાં પલળી પણ જવાનું છે અને લોકોને નુકસાન પણ થવાનું છે। જે રીતના આજવા સરોવરમાંથી સતત વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે સપાટી જે છે તે સ્થિર સપાટી છે। માત્ર 29 ફૂટના બદલે 28.50 ફૂટ થઈ છે, એટલે કે 0.5 ફૂટનો ઘટાડો થયો છે। પરંતુ ઉપરવાસમાં વરસાદ હોવાના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી ઘટી નથી રહી। વરસાદ નથી વડોદરામાં એ સારી બાબત છે, પરંતુ જો વરસાદ વરસશે તો વિશ્વામિત્રી નદીની સપાટી હજુ વધશે અને હજુ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે। પરંતુ એક વાત નક્કી છે કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાવાના કારણે છેલ્લા 2 દિવસમાં 4200 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। 6000 ફૂડ પેકેટ્સ વિતરણ કરવામાં આવ્યા છે। જે સ્કૂલો છે તેમાં લોકોને આશ્રય સ્થાન આપવામાં આવ્યું છે। આમ કહી શકાય કે વિશ્વામિત્રી નદીના કારણે વડોદરા શહેરમાં અનેક લોકો જે છે તેમને અસર થઈ છે અને અનેક લોકોને હેરાનગતિ જે સહન કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરે વધારે છે મુશ્કેલી। 2 દિવસમાં 4200 લોકોનું કરાયું છે સ્થળાંતર। લોકોને 20 જેટલી શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો છે। 6000 ફૂડ પેકેટ્સનું કરવામાં આવ્યું વિતરણ। વિશ્વામિત્રી નદીના પાણી અનેક વિસ્તારોમાં ઘૂસી જતા લોકોને હાલાકી પડી રહી છે। વડોદરામાં થયેલી સ્થિતિનો ડ્રોન વિડીયો સામે આવ્યો છે। તો આ દ્રશ્ય તમે જુઓ, એક્સક્લુઝિવ આ દ્રશ્યો છે। આ નજારો જુઓ કે જ્યાં જુઓ ત્યાં જ્યાં સ્થળ ત્યાં જળ, તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। વિશ્વામિત્રીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને 2 દિવસમાં 4200 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। લોકોને 20 જેટલી શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો છે। 6000 જેટલા ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે। તો હજુ પણ એ લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પડે તો તંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવી છે અને વધારે જગ્યા પણ તે લોકો માટે રાખવામાં આવી છે।
વડોદરામાં અનરાધાર વરસાદથી ઢાઢર નદી બે કાંઠે થઈ છે. ઢાઢર નદીમાં નવા નીર આવતા સ્થાનિકોની મુશ્કેલી વધી ગઈ છે. નીચાણવાળા તમામ વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં પાણી ભરાયા છે. પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે. ઢાઢર નદીના પાણી આસપાસના વિસ્તારના લોકોના ઘરોમાં ભરાઈ ચૂક્યા છે. લોકોને સતર્ક રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે. તો કેટલાક નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પણ પડી છે. તો વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી જ્યારે લોકોના ઘરમાં ઘૂસી જાય છે ત્યારે એક તરફ પાણી તો પરેશાન કરે છે, પરંતુ લોકોને બીજો એક સૌથી મોટો ડર હોય છે મગરનો. કેમ કે મગર પણ રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ જાય છે. જો કે આ કોઈ પહેલી વારનું નથી. દર ચોમાસામાં વિશ્વામિત્રી નદી જ્યારે બેકાબૂ થાય છે, તેના પાણી જ્યારે શહેરી વિસ્તારમાં આવી જાય છે ત્યારે આ પ્રકારની સ્થિતિ ઊભી થાય છે. મગર લોકોના ઘર સુધી પહોંચી જાય છે. તો આ દ્રશ્યો સામે આવ્યા છે. આ વિડીયો તમે જુઓ. મગર રહેણાંક વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યો છે અને લોકો આસપાસ જે હાજર હતા તેઓ ભાગી રહ્યા છે, ડરમાં દેખાઈ રહ્યા છે. તો આ કોઈ એક સ્થળનો કે એક જગ્યાનો બનાવ નથી. તમે જુઓ આ દ્રશ્યો. અનેક જગ્યા પર આ પ્રકારની સ્થિતિ ઊભી થાય છે. તો વડોદરાના સયાજીગંજમાં પણ આ જ પ્રકારની સ્થિતિ ઊભી થઈ. કેટલાક મગર રહેણાંક વિસ્તારમાં આવી ગયા. વિશ્વામિત્રી નદીના પાણી સાથે મગર પણ રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જાય છે. અનેકવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે. તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ પડતા જ રાજ્યના વડોદરા અને જૂનાગઢમાં મગરો નદીઓમાંથી બહાર આવી ગયા છે. વડોદરામાં તો દર વર્ષે વિશ્વામિત્રી સહિતની અન્ય નદીઓમાંથી મગરો બહાર આવી જતા હોય છે. હાલમાં જ વિશ્વામિત્રી નદીમાંથી એક મહાકાય મગરે એક શ્વાનનો શિકાર કર્યો. એટલું જ નહીં, વડોદરામાં ઘણીવાર મગરો કેટલીક વાર રહેણાંક વિસ્તારોમાં પણ આવી જતા હોય છે. જૂનાગઢમાં પણ વરસાદની સિઝનમાં ઘણીવાર ગ્રામ્ય વિસ્તારોમાં મગર જોવા મળે છે. હાલમાં જ ચોબારી ગામમાંથી મગર જોવા મળ્યો.